બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અજય જો આ મેકઅપ મેડાસ કરે. મેકઅપ કરીને ક્યાં જાવ છો તમારે? મારા ભાઈ લગન છે. લે આ ભાઈએ તો હવે બહુ કરી. ભાઈ કરીને તો મહેંદી કરો જ મહેંદી. આવી હો થોડી થોડી કસતે. તમારે તો કરવું છે? ના એક થોડોક એમને સારા છે. આઈ શેડો કરી દે. અજય તમને આઈ શેડો કરી દે. આપણે જો હલ્દી રસમ છે ને તો આપણે જાવી છે પાલટી પ્લોટમાં, અમદાવાદી ભાષામાં આપણે યારે અમદાવાદી છે એક, એટલે ગાડી ચલાવી રહ્યો છે ઈશા નહીં સમજો. જય શ્રી કૃષ્ણ. જો આપણે રેડી થઈ ગયા છીએ મસ્ત મજાના. તો હવે જવાનું છે દેવાંશભાઈ ઘરે છે. અને અહીંયા તમે જુઓ પાછળ જય શ્રી કૃષ્ણ મેકઅપ નો થથેડો કરીને આવ્યા છે મેડમ. મેકઅપ તો કરવો જ જોઈએ. પાર્લર વાળા જો પાર્લર નું કરતા હોય ને મેકઅપ વગર નો હાલે, એની જેવી સિસ્ટમ. અને અહીંયા મેકઅપ વગરનું, પાવડર સિવાય કુછ નહીં. ચાલો હવે આપણે પાર્ટી પ્લોટમાં મળીએ ને અહીંયા ધૂમ મચાવવાની છે. ધવલ તડકો નથી લાગતો ને? ના તડકો નથી, બફારો બહુ છે. બફારો બહુ છે. અમદાવાદ કરતા ઓછો છો. અમદાવાદમાં તડકો લાગે પણ આમ ચામડી બળી જાય, પણ બફારો ના થાય. બફારો ન થાય મતલબ શિકાછળા ન થાય. અહીંયા ભેજ વાળું વાતાવરણ નહીં, ત્યાં સૂકું વાતાવરણ, આપણે અહીંયા ભેજ વાળા વાતાવરણ. એટલે ચાલો તો આપણે હવે નીકળી ગયા છીએ, હવે ત્યાં જઈને આપણે મળીએ. તમે મારા ભાઈને જુઓ અને એને ઘર વાળી, તમે આપણે જૂની જોઈએ છીએ, અત્યારે આ નવી થઈ ગઈ છે વાટા પ્લાસ્ટર મારી. અને આપણે ફામે આવી ગયા છીએ અને આમ જો વરાસા કરતા વરાસા ભાઈ નકરા ફોટા પડાઈ કરે છે. જો એમાં છે ને કાનાભાઈ કાલ સાંજે મહેંદી મૂકી દીધી તો ધોઈ નાખી. કેવી આવી તો એને તો છે ને દયા છે ને ઓછો લવ કરે છે. હા બહુ સુંદર છે. મને બહાર થી લવ કરતો લાવ મને આમે ઓલા બ્લોગ ને ફોલો કરો, શેર કરો ચેનલ ને. પોસ્યા ગીત આ આખી પોસ્યા ગેંગ છે. ના વધારા નથી, આની વગર ખોટું છે બધું. એમાં છે ને આમ છે ને પકડી રાખે, આવી ડબલા ડુબલી પકડી રાખે, બીજું કાઈ નથી. આરે લાવે ને આને શરમ આવે એમ કઈ નહીં છે. તું કોને શરમ? હા તો એને શું શરમ આવતી હતી? નથી આવતી. શરમાઈ દે એમ છે. બોલો ને ભાઈ કેમ છે? બસ સારું. તો સારું ફોટા હરખા પાડજો. તડકો હોય ચેક પણ મારા નહીં પાડે છે ને એને ફોન માં પાડવાના, બ્લોગ વાળા હોય ને એવું હોય. આમ જો એય આ વાટા પ્લાસ્ટર વાળા બધા પ્લાસ્ટર નીકળી ગયા છે, જોઈ દો કાળા થઈ ગયા છે. કેટલા વાગે આવો તો? આ બધા છે ને જી સિરીઝ વાળા છે, કાના ની મારી નહીં. આમ જો સાઇન એન્ડ સિરીઝ હારી પણ જી સિરીઝ નો હારી. તો કાનો છે ને મારી ઉપર ગુસ્સે થઈ ગયો. કાના ગુસ્સે નો થવાય પછી. હા ક્યાં છો યાર, ગરમી લાગી ગઈ છે યાર. આમ જો મને ઘડીક આ બ્રાઇડલ ને કેવું છે ખબર, મને એમને કે ઉઘડી શકું. આ અમારા કિંગ છે. એ મને ન્યો ક્લો ભલે એ ભલા અંજો ભલા ભલ્યા એ ઉજો લે લારો ગલંગ જાજો. આ હું બોલશો? લો મને લે માલે લે લગી ગયો. એવું છે. અલે વાહ આ લ્યો લઈ જાજો પણ હા આવડી ગયો માં. પવન નાખવાની સ્ટ્રીક જો નાઈટ પવન આવજો પવન નાખે. હા સાયો આપે હાલો સાયો આમ સાયો આમ જો ભાવીને ફોટો નથી પાડવો, અને ફોટો પાડવો છે. અહીંયા જો દોડીને થાકી ગયા છે અંકિતભાઈ. જો જોતા હોય ને તો તમારી વાઈફ અહીંયા સહી સલામત હે. બોલો તો શું ચાલે છે? બધા એને થાકી ગયા. પંચાયત હાલે છે? કોની? મારી. હા તે કરો. હા મારી જ કર. શું હાલે ભાઈ? અમાર પદાન ઘરવાળી છે ને અમને બધાને લોઢાઈ નાખે. જેઠ છે પણ જેઠ જેવું રાખતી નથી. પદા તાર ઘરવાળાને કઈ કે ભાઈ ઉતાર કે આમ જો આ શું કે છે, હું કઈ નથી તો મને લોઢાઈ નાખે. પદો કે લાશ કાઢી છે. પડદા કે ચોલી કે પીછે ક્યા હે ગીત તો વાગે એમ જ વાગે હો ભાઈ. બસ એટલો હાલશે ને, એટલી લાજ કાઢેલી હાલશે ને. ના થોડી હજી વધારે કાઢ તો આમ ઘૂમટો કાઢ આમ. લ્યો આમ લાજ થોડી હાલે. આ તો આમ પકડ આમ પછી આવી ને પકડ એમ આમ જો આમ નો આમ પકડ આમ
ઓલપા કાંઈ આમ પાછળ કોઈક બેઠું છે, બધા કેવા બેઠા છે પેલા? એ મને આમ ઓલા છે એક દી વાળા છે એક દી વાળા છે, એક છે એક દી વાળા છે. આ અમારે બે ભત્રીજી છે, પણ છે ને આવલી એક દિવાળી છે ને આ અમારી બેન છે. આ બિશાકરી અમારે બહુ હોજી છે. લે કેમ હોજી હોય હોજી જ કહેવાય ને. તમે હું વાઈડી ને છે લે તો કેતી વાઈડી જો જેને કમળો થઈને પીળું દેખાય ને, મેં કીધું તેવું કઈ નહીં એવું કઈ હાથે હાથે ઓઢી લીધું એને, સમજી ગઈ, એને ખબર હતી એટલે. હે સમજદાર છે. આ 50,000 પગાર લાવે બોલ, બિચાર તો પ્રફુલ્લભાઈને ભૂખ કાઢી નાખશે. 50,000 નું કોઈ નામ લીધું આંકડો ય નથી. આ પણ 50 માંથી 30 કાઢી નાખવાના. 20 વધે ને. મિશ્રી હાવ થાકી ગઈ છે. મિશ્રી થાકી ગઈ છો? કાકુન લગન તડકામાં. તડકો કેવો લાગ્યો બધે? બહુ લાગ્યો. તમે ત્યાં બેઠા બેઠા અહીંયા તમે જો પરસેવો પરસેવો. એક ફોટો ઓછો પડે. ફૂલ તારી કરતા મેં ઉડાડ્યા, મારે જો અહીં ભાગી ગયો. હાલ બધાને ટીસ્યા. આજ અમારા રાજનભાઈ નો હવારમાં મગજ તપી ગયો હતો. રાજન હવારમાં મેં તને બોલાવવાનું કીધું ને કે બોલાવતો ને મગજ તપેલો છે. કુર્તા ફાટલા આવી જાય બીજી જગ્યાએ શું કરવું, ભાડે લેવા કુર્તા ફાટલા આવે ચેક કરીને મોકલે એટલે પછી આમાં તને કુર્તી બીજું કર્યું કુર્તું બીજું કર્યું. મોજના ફુવારા છટી ગયા અને પરસેવાના ફુવારા છૂટી ગયા. ને અમારો ભાવી કોમેડી છે કમલેશ. હે કમલેશ આવી જા. કમલેશ કઈ ગયો? કમલેશ ના ભાઈ. હે કમલેશ ના ભાઈ. સોરી મેં બીજી છે થોડો, બેજી છે. ફોટા લેવાના છે. એલા નાખો રાડ્યો હવે. આમ જો આ શું કરે છે, કઈક રીલ બનાવે છે આમ જો. અને મારો ફોટો શૂટર આવી ગયો છે. નજીક આવીને આ તો પંચાયત કરી અમે થોડી વાર. મેં કીધું હાલો થોડી પંચાયત કરી લઈએ. હવે પાણી લઈને જાય. મારો પોસ્યો દેશી સ્ટાઇલમાં પાણી પીવે છે, ભૂ પીવે છે, સરખાઈ પીજે પોસ્યા. પણ આ પીવાની મજા અલગ છે કે નહીં? અલગ બહુ મજા આવે. બહુ મજા આવે ને. હાસી મજા જ છે. દેહમાં આવ્યો ને એવું લાગે છે. દેહમાં એવું લાગે. આ પડી નો હતી. આ મેક દેતા એક વાર તો મેક. એ સરસ. એમાં એવું છે અમારા સરસ મેકી દે ને તો આ ઘરે લોઢાઈ નાખે. મારો ને તને. તને શું શું આવડે? કાઈ ન આવડે. એટલે આનો ભાવાર્થ શું થાય છે? ગમે એવું થાય જોવાનું નહીં. દબાણ અંતર્ગત હું કઈ બોલવા નથી માંગતો, સમય સંજોગો ને પછી જવાબ આપીશ તમને. આપણે વિદાય લેવી. હજુ બોલવા જેવો નથી. એટલી તને ગરમી ખાધી છે. એટલી ગરમી તમે 5 મિનિટ તો સાંઈ આવતા હતા, મારે તો નીકળાય જ નહીં. તું તો બીજો આવે ફોટો પાડું. નાસ્તો વરાજો કેવો મારે કાંઈ આમ જ કેવું પડે. નકર એક આમ રિહાય ને કામ રિહાય. કાનો કે છે મારે તો રિહાવાય નહીં, નકર બીજા રિહાય. ફોટો એક પાડે ને એક આવે કે મારે તો કઈ રિહાવાય નહીં, નકર બે તો રિહાય. એમ આપણે જો અત્યારે રેડી થઈ ગયા છીએ અને અહીંયા જો પિંકુ પણ રેડી થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે જાવી. હું પણ આખી જો રેડી મસ્ત મજાની થઈ ગઈ. ચાલો તમને મિરરમાં બતાવી દઉં કેવી લાગુ છું. કોમેન્ટમાં બધાય કહી દેજો. હે જરૂર એવું છે. થેન્ક યુ. તો ચાલો હવે જો ગાડી આવે ને રાહે છે, હમણાં આવશે પછી આપણે ઘરે જવાનું છે. ચાલો ફટાફટ ત્યાં મળવી, કારણ કે મિસ્ટ્રીની જો મેકઅપ હેરસ્ટાઈલ થઈ ગઈ છે. મિસ્ટ્રીનો સણિયા સોળ પહેરવાની છે, આપણે ઘરે જઈને પહેરાવાની છે. મિસ્ટ્રી જો આપણે ફાર્મની અંદર આવી ગયા છે ને, આ એન્ટ્રી કરીને તો આ ફોટાની હવાદણી થઈ અને આ કેમેરાવાળા તડકે જવું પડે ને, એટલે એનો મેકઅપ તો એ હારે નહીં, આપણો તો ઓગળી જાય. શું કેવું તમારે? અહીંનું પાણી પીવાનું છે. ઠીક છે ચલ. તો જો બધા આવતા જાય છે ધીરે ધીરે. ઓલા પણ દૈયાનો એનો માંડવો છે ને આપણે ઓલો સોરી માંડવો અહીંયા છે ને આપણો અહીંયા છે. કાનાભાઈ રેડી થઈને આવી ગયા છે. આપણે વ્હાઈટ આર્મી આવી ગઈ છે. વ્હાઈટ આર્મી વરાજાને ગરમી બહુ થાય છે. વરાજા ધ્યાન રાખે. હા હુવા ગયા ફેમિલીની વ્હાઈટ આર્મી. હે હુવા ગયા ફેમિલીની વ્હાઈટ આર્મી. વ્હાઈટ આર્મી નો મેન માણા કોણ છે દેખાડો? હશે તો બસબા. બસબા
બસ ત્યાં વહી હાથ રાખી દે. પાર્વતી પાર્વતી નથી મિશ્રી આવું ને આવું રાજન પણ તારે આ મસ્તી કેનું સમજો એટલે ભાઈ મારો ભાઈ 600 રૂપિયા પૂરા આપ્યા સવારે 600 આપ્યા હતા ને પૂરા સવારે છે એ ફેલ ગયા હું ફાટી ગયો ફાટી પૂરતું કેમેરા કાચા રિપીટ આવ્યું પેલા રિપીટ માર લે રિપીટ આવ્યું આપ્યા આ કેમેરા વાળાને જો પેલા લે આથી લઈ લે તો. ના ના આને જઈ પદુડા બહુ છે શું કેવું પૂછે તારું ઈ 100%ની વાત છે. 100% વાત છે ને ચાલ કાનો મલકાઈ જો મધરું મલકાયો જો ખેડવો ખેડવા ખેડવા એલા કોકને માથે નાખશે. પીઠી રસમ ચાલુ થઈ ગઈ છે આ લગાવતા કેમ નથી પીઠી ખાલી ફોટોગ્રાફી માટે થઈ ગઈ એવું થઈ ગયું હોય પટેલ ટિશ્યુ લઈને સાફ કરી નાખો તાજી. થોડાક નજીક આવો પછી ઇમોશનલ થઈ જાય યાર થોડાક નજીક આવો ઠેક ઠેકાણે ફોટો સેશન ચાલુ છે લે એ હું મટકાન ઘોડે સીધી દોડી આવી આમ પદક કરતી દોડી આવી આમ. મને હાકી નાખે એમ ને આ અમારા બહુ વહમી છે એટલે આને છે ને સીધો ઉધડો લઈ લે બિચારા. આ ગાડીઓ છે ને અલ્ટ્રો હતી ને મર્સિડીઝ થઈને બહાર આવી તો અલ્ટો એનો ડે ફાંટી હતી 15,000 ના ભાવની હતી 15 તઈ મર્સિડીઝ હતા લાવ્યા હતી મર્સિડીઝ હતી હવે થઈ ગઈ ફંટી. એમ પાછા પાર્લરમાં જાય ને એટલે એક્સક્યુઝ મી મને આવું ન ફાવે એકચ્યુઅલી માં આપણને આવું તો ગમે જ નહીં. એકચ્યુઅલી માં મારો ફોટો જરાક પાડી દો. એકચ્યુઅલી માં આવું બધા હકે વકે થઈ જાવ ભાઈ. એકચ્યુઅલી માં હું ત્યારનો ચશ્મા ગોતતો તો ને અમારા આચીસ પાસે છે ને ઓલો કમરિયા લચકે રે ડાન્સ કરવાનો છે કમરિયા લચકે વાળો ડાન્સ કરતો
કપાલમાં નહીં ને ચપ્પલમાં વધારે ફાવે. જો મારે સામું કીધું તા ને મર્સિડીઝ માંથી ફંટી થઈ ગઈ આ ફંટી મર્સિડીઝમાં નહીં, હું એમ કહેતો હતો આ ફરંટીઓ ગઈ હતી ને પાર્લરમાં તો મર્સિડીઝ થઈને બહાર આવી ગઈ. મર્સિડીઝ થઈને આવે ને આમ જો આખી નથી ઉઘડતી. પણ તમને કોણ કીધો હતો એટલો બધો મેકઅપ કરવાનો? આ છે ને હું હશે આ તો અત્યારે નો કહેવાય, ત્યાર થાવ ને તો મને નજર પડે છે એટલે આંખી મારે બુબડાઈ જાય, બોબડાઈ જાય ને એટલે માથું જો સવારનું સીધું જ મને એની વાત જવા દે. મારે તૈયાર જ ન થવું એટલે તો મારે ઓરિજિનલ લુકમાં બરોબર છું. તમને બહુ ગમે ને જો અત્યારે તમે મેકઅપ છે એટલે તમે અડતા ને કે તમારા હાથમાં મેકઅપ જ આવશે. લે મને આજે બહુ બીપી ઘટી ગયું હતું ને આજે ઘટવા આવ્યું ને ત્યારે જ્યુસ આવી ગયું ને તો મારે થઈ ગયું કામ. મેં 2 ગ્લાસ દાબી લીધા. બે હું થાય 5 દાબી લીધા. કજક લઈ આવજો ને હવે પૂરું થઈ ગયું ન્યા. આજ તો બીજું બહુ બન્યું તારે ફોટા પાડવાના છે ને? હે આમ ઉભા રહે આમ હરકો. આપણે જો ત્યારે ફોટોશૂટ કરવાનું હતું તો ફોટોશૂટ થઈ ગયું છે ને અહીંયા મળી ગયા છે આપણે સબસ્ક્રાઇબ. જો કેમ છે બધાને? તો સારું લ્યો. હે આજ તો એવું છે તો સારું લ્યો. હાલો મારે મંડપે જાઉં છું, હું જાઉં હવે. હાલો આપણે છે ને અત્યારે મંડપનું તો બધું પૂરું થઈ ગયું તો છે ને વાગી ગયા 7, કારણ કે જમવામાં બહુ લેટ થઈ ગયું હતું. તો જમીન તરત જ ફટાફટ આપણે નીકળી ગયા ને આવી ગયા પાર્લરે. તો પાર્લર આપણે રાસ ગરબાની હેરસ્ટાઈલ લેવાની ફેરવવાની હતી ને તો હું આવી ગઈ. હું ને પિંકુ અમને એમ કીધું છે 8:30 થાય ને ત્યાં ટચ થઈ જાય જેનો કર વારો છે તમારે. એટલે છે ને મારે કાંઈ બોલવાનું નથી. આ ફટાફટ આ દીદીને કહું છું તમે લેવા જ મળો, હું કાંઈ બોલીશ જ નહીં. તો હું હાવ મૂંગી બેઠી ફાવતું નથી પણ મારું મેકઅપ શરૂ થઈ ગયું છે. અમને કલાકમાં આવી જવાનું કીધું છે. પાવભાજી હતી ત્યાં જમવામાં એટલે અત્યારે તો ઈ કે મેં કીધું પાવ છે ને મારે નહીં તળેલા હોય છે ને તોય મારે હાલશે, પણ મને 2 પાવ દેજો એટલે હું ખાઈને મેળ વેતા. આમ જો તળેલા પાવ ન ખાતા ખાઈને ઝાપટીને 4 ગ્લાસ સાઈઝ પીને દઈ એવી. મેં કીધું ફટાફટ જાવ નકર પાછા રાયડું વધારે નાખશે ઘરવાળા, એટલે આપણે જોવું પડે ને થોડું. આપણે એનું વિચારવું પડે ને થોડુંક. આપણે છોકરા છે 2 નાના, એનું વિચારવું પડે. એટલે છે ને ફટાફટ જવાનું છે. મારે દેવાંશ તો બિચારો આમ જો કોઈ દિવસ દેવાંશ છે ને એને મામાને ઘર નથી રોકાણો, આજ ઈ પહેલી વાર રોકાણો, સવારથી ગયો છે. ઈ કે મમ્મી ગોવા ગઈશ ની હાશ આજનો દી જો હું કેટલી શાંતિ છે મને. નકર તો મારે દેવાંશ હોય ને એટલે મને ત્યાર જ ન થવા દે. આજે ને મામાને ઘરે ગયો છે, બસ કાલ પાછો હશે. તમે ગોવા આવ્યા છો? હું ગોવા આવી. અમારે ગોવા અમે બધા ગોવામાં આવ્યા છીએ. તો ચાલો આપણે રેડી થઈ જઈએ પાછા બળી થોડી વારમાં. બાય. એલી છોકરી હરખી લેજો. બહુ ડાન્સ કરવાનો છે મારે. વિખાવી નો ઓલી વખતે છે ને વિખાઈ ગઈ હતી મારી ફોની. બધા એમ કીધું તું છે ને આ વખતે હરખી લઈને આવજે. મેં કીધું ઓકે તમારે કેવું જ નહીં પડે. હા આ વખતે તો હરખી એવું કોઈએ મને ન કીધું. કોઈએ મને એવું ન કીધું ડિસ્કો હશે કે ડિસ્કો નો તો મને શોખ છે. આ છે ને આ દીદી નકરું આમ જોતો આ હકત જ લેવા દે. આ બાજુથી ઘડીક ઓલું કરે ઘડીક આ બાજુ આમ જો બબે સીપિયા લઈને ઉભું રહી ગયું છે. આ અડાડી નો દેખું બીજું કઈ નહીં. અને અત્યારે જો અહીંયા આવીને હે તો આપણી એક ફ્રેન્ડ નો છે ને બર્થડે છે. ક્યાં ગઈ બર્થડે ગર્લ? હેપી બર્થડે. થેન્ક યુ. ચાલો ક્યાં લઈ જવાના છો? આજે એને એવો પ્લાન છે ઢોસા ખાવા જવાનો. આપણે છે ને 2 પાવસ ખાઈને આવશે એટલે આપણે ઢોસા ચાલશે. હાલો રેડી થઈને ડાયરેક્ટ ન્યા ને આપણે ગમે ત્યાં દેવો હાલશે. ક્યાં શ્રેયા? શ્રેયા ક્યાં? સાઈબાબામાં જવું છે. તો બર્થડે ગર્લ આપણે લઈ જવાની પેલા તૈયાર થઈ જાય પછી જઈએ. હાલો તો ફંક્શનમાં કોણ જશે? હે તો ફંક્શનમાં થોડુંક એમ કે થોડુંક લેટ થઈ ગયું, બહુ ટ્રાફિક હતું અહીંયા. એવું કહી દેવું. જો પિંકુની હેરસ્ટાઈલ શરૂ થઈ ગઈ છે. પિંકુ હવે બહુ પણ તૈયાર ન થવાનું હોય. હરક પદોડી બહુ પાછી. તઈ હું અહીં મારો વારો આવી ગયો છે.
આ દીદીને છે ને મારે મેકઅપ કરવાનો. દીદી હાવ નોર્મલી ને હાવ ઓછો મેકઅપ મને કરી દેવાનો. શું કે એટલે આપણે છે ને બહુ આમ તો પરસે વળે ને નીકળી જાય, ખોટો તમારે બગાડવાનું. વોટરપ્રૂફ કરી દો. હારું હાલો તો એવો કરી દે. હાલો ફટાફટ હો. ચાલો ચલો લેટ્સ ગો. જો મસ્ત મજાના થઈ ગયા છે એવી રેડી. તો હવે જવાનું જો લેવા માટે આવે છે ને અહીંયા જોઈ એક એ ખાલી સ્ટ્રેટનિંગ કરવાના છે ને તો પણ કેટલા જણા એક હારે સ્ટ્રેટનિંગ કરે છે. આમ જો 4 જણા. હવે આપણે કાલે મળીશું હો. અત્યારે મારે છે ને રાસ ગરબામાં જવા. મારે ઢોસા નથી ખાવા ને લેટ થઈ ગયું છે બહુ જ, એટલે છે ને હું જાઉં હો. આપણે કાલે મળીશું. કાલે હું કાલ આપી દેજે ને. કાલે આપણે મળીશું પાછા હો. તો ચાલો આપણે લેવા આવે છે તો આપણે જઈએ. લે તું અહીં બેઠી છો. સારું ચાલો આપણે કાલે મળીશું. ઓકે બાય બાય.